પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલનું ડિજિટલ તરફ ડગ હોસ્પિટલમાં કેસ ચડાવવા દર્દીઓને લાઇનમાં ઊભા ન રહેવું પડે એ માટે હોસ્પિટલ તંત્રએ સુવિધા ઊભી કરી છે। હવે દર્દીઓ ઘરે બેઠા જ પોતાના મોબાઈલ ફોનથી કેસ કઢાવી શકશે। સરકારના માર્ગદર્શનથી હોસ્પિટલ તંત્રએ QR કોડ જાહેર કર્યો છે, જેને સ્કેન કરી કોઈ પણ દર્દી ટોકન નંબર મેળવશે અને કેસની ફિઝિકલ કોપી કાઢવા સમયે ₹5નો ચાર્જ લેવાશે। પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલની આ પહેલથી દર્દીઓના સમયમાં બચત પણ થશે। અત્યારે શું છે, આપણે ગુજરાત રાજ્ય છે ને વિકસિત રાજ્યોમાં ગણતરી કરવામાં આવે છે અને આપણે ત્યાં સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી, જિલ્લા કક્ષા તરફથી મિટિંગો થાય છે કાયમ। એ માટે ગરીબો માટે કે જેને આપણે સગવડ આપણે વધારી આપવામાં આવે એવી સૂચનાઓ મળતી હોય છે। તો અત્યારે એક અભિગમ ઉપરથી આપવામાં આવેલું છે, તો એ અમે અપનાવેલું છે। અમે એને QR કોડ સ્કેનિંગ કહેવાય છે। તો એનેથી શું છે કે અત્યારે દવાખાનાઓમાં અમુક સમયે બહુ જ ધસારો થઈ જાય છે ને દર્દીઓને જ્યારે લાઇનમાં લાગવું પડે ને કલાકો સુધી રાહ જોવી પડે, એ માટે અમે એક વ્યવસ્થા ડેવલપ કરી છે। તો જેથી શું છે કે QR કોડથી તમે ઘરે બેઠા તમે જો સ્કેન કરશો તો તમારે કશું નહીં કરવાનું, પછી એક ટોકન નંબર મળશે તો તમે બારીમાં જઈને બતાડશો તો તમે તાત્કાલિક કેસ પેપર ત્યાંથી તૈયાર જે કેસ પેપર હશે બારી પે આપવામાં આવશે। હવે અત્યારે લાગીને આપણે ઓપીડીની વાત કરીએ તો મેન્યુઅલ કેસ અથવા તો કોમ્પ્યુટરાઇઝ કેસ નીકળતા, એમાં લંબી લાઈન લાગતી હતી અને કોઈ પણ પેશન્ટ આવે ઇમરજન્સીમાં આવે તો એ લોકોને કેસ કાઢવામાં બહુ તકલીફ થતી હતી। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાવાળાએ ઈ હોસ્પિટલ નામનો સોફ્ટવેર નવો ચાલુ કર્યો છે। એમાં એવું છે કે તમે ઘર બેઠા અથવા તો હોસ્પિટલમાં સ્કેન એન્ડ શેરની મદદથી તમે ગમે ત્યારે ગમે જગ્યાએથી ગમે એ હોસ્પિટલનો કેસ કાઢી શકો છો।